જય માતાજી મિત્રો, આપણે આવીએ છીએ ફરવા માઉન્ટ આબુ. આપણો ગોળો ભાઈબંધનો આપણો ગોળો જો તમે મેહોણા તમે જુઓ. માઉન્ટ આબુમાં બીજું તો કશું નહીં, પણ રસ્તો એવો છે ને તેની માની હાહુ રસ્તો જ પૂરો નહીં થતો. એ આ ગાડીઓ જોય આટલા ને હજી 9 કિલોમીટર, હજી 9 કિલોમીટર. મારા હારાનું હવે તો કંટાળી જાય યાર. માઉન્ટ આબુ ગાઈસ, આ માઉન્ટ આબુ જોવા જેવું છે, મજા આવે. ઠંડીમાં તો મુશ્કેલ, આમ સ્વેટર પહેના જો હજી ઠંડી હોય હા બંધો. એટલે તમે જુઓ માઉન્ટ આબુનો એકદમ મસ્ત પહાડ. હજી નહીં ખબર નહીં કેટલું આગું હો સારું. હું તો પહેલી વાર આવ્યો ભાઈ, તો એ બધા તો આવતા આવ્યો, પણ આપણે આ છે પહેલી વાર એટલે મજા આપે. સાધન બહુ એટલે એ બધું જૂનો સાધન તો લઈને આવો જ ના પેઢી બી ખેડી જાય આપડી. અને એવા આવે ને હાલ તો એક એક્સિડન્ટ થઈ ગયું. એટલે જે આવો ને સાચું કહું, સારી ગાડી લઈને આવવાનું નવી, કારણ કે જૂની ગાડી બ્રેક ફેલ થઈ જાય ને તુની બુનની ચોકણ ઓયકન તો સીધા હે આવો મો. આટલી જગ્યા એટલા માટે જ મેલી કે જેની ગાડી જૂની હોય ને એ ડાયરેક્ટ ઓયથી ગાડી આવે ને એટલે ઓય ગાલ દેવાની, રોડ ઉપર નહીં જવા દેવાની જૂની ગાડી. ઓયથી સીધા અંદર. એટલે આવો તો સારી ગાડી લઈને આવવાનું, કારણ કે જૂની ગાડી તો ના હેડે, તો ફાઇનલ જ છે. તો બગડેલી હોય ને તો જય માતાજી જ છે. અરે મારે બી ચાલ્યું અમારા અંગાતા 2 જણા નીકળી ગયા વારોના. અને અરે મારા જે રોમાપી નંબર પ્લેટ લગાવી છે રોમાદા એની, એટલે કોઈ રોકતું નહીં. અને હંગાત છે પક્કો પાછો, એટલે પોલીસ વાળા તો બીક નહીં, પણ સારું બહુ કાઠું ભાઈ. આટલા આવું જો કે જેટલા આયા અમે તો શેઠ હજી તે આટલે ચોક ગાડી ચો જઈ લે. આ દેખો આટલે આ નેકળ એટલા બધા આયા ને અમે થાચી જાય યાર, થાચી જાય. કયો બસ કોઈ કિંમત કે તમે તો આર્મીમાં તો થાકી જો યાર. ના અમે થાક ના લાગે, અમે ઢોળ છીએ, અમે મોડા નહીં. એટલે મજા આવે એવું છે ગાઈસ. આવી તો ફરવા આટલા બરોબર માઉન્ટ આબુ. ગાડીઓ જોવા ખાલી ગાડીઓ હેડ ઊભી જ નહીં રહેતી, 1 મિનિટ બંધ નહીં થતી. આમાં તો ઓય આવતા જ વધારે નહીં, ઓય આવતા વધારે ટાઈમ લાગે. હા એ વ્યાપારનો તો ચાલે. અને આ તો હારાનો રસ્તો જ ચોમસન કરો ફરીને ત્યાં આવતા જ આપણો તો અઠવાડિયું થઈ જાય ઉપર.